આ સમયમાં કેટલા લોકોને એક એવો મોટો પ્રશ્ન છે કે ઘીથી કોલેસ્ટ્રોલ વધી જાય છે, અમારે ઘી ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? એટલું જ તો ઠીક છે, આ મોડર્ન લાઈફસ્ટાઈલ અને તેમાં પણ મોટી ઉંમરના વડીલો તો ઠીક છે, પરંતુ નાની ઉંમરના યુવાનોને પણ હાર્ટ એટેકની સમસ્યા, અચાનક હૃદય રોગની તકલીફ ઊભી થવી, આવી ઘણી બધી સમસ્યાઓ સતાવે છે. તો શું આપણે ઘી ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? પરંતુ આપણી એક એવી માનસિકતા છે અને આપણો એક એવો સ્વભાવ છે કે જનરલી આપણી જ્યારે પરંપરાની જ્યારે વસ્તુ છે અને તે વસ્તુ જ્યારે વિદેશમાં જઈને જ્યારે આપણી પાસે પાછી આવે છે અને ત્યારબાદ તે આપણે સ્વીકારીએ છીએ અને તે આપણે સહજતાથી સ્વીકાર્યા બાદ આપણે તેનું સેવન કરતા હોઈએ છીએ. અને તમે કદાચ જોયું હશે કે આપણા દાદા દાદી, આપણા નાના નાની કે જેમને આટલા વર્ષો સુધી સારું એવી રીતે તેમને જીવન વિતાવ્યું, તો તેમની પાછળનું કારણ શું છે? એટલે તો તેમની પાછળનું કારણ એટલે કે જે તેમના લોહીમાં રહેલું એક અમૃતમય તત્વ એટલે કે HDL એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. હા મિત્રો, આ જે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન છે કે જે તેમના રહેલું જે લોહીમાં રહેલું જે તત્વ છે કે જેને કારણે જે તેમના જીવનની ગુણવત્તા, જીવનની ક્વોલિટી ખૂબ સારી રહી હતી અને તેને કારણે તે આટલા વર્ષો સુધી સારું એવી રીતે તે જીવી શક્યા. અને તે જ જે HDL છે તે શેમાંથી મળે છે? તો તે છે ઘીમાંથી મળતું એક સારું એવું તત્વ છે. હા મિત્રો, તો મિત્રો આયુર્વેદના મહર્ષિઓએ પણ કહેલું છે કે યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, એટલે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મસ્તીથી જીવો, પરંતુ દેવું કરીને પણ ભોજનમાં ઘીને સ્થાન આપો. જરૂરથી મિત્રો, જે ઘી છે તે તમે જરૂરથી લો, પરંતુ એક વાત જરૂરથી યાદ રાખવી કે ઘી એક રો મટીરિયલ છે અને ઘીનું કઈ રીતે પાચન થાય તે તેમના પર આધાર રાખે છે. જો ઘીનું સારી રીતે પાચન થશે તો તે આપણા માટે રક્ષણ આપે છે અને જો ઘીનું જે બરાબર પાચન નહીં થાય તો તે આપણા માટે તે ભક્ષણ આપે છે. તો જરૂરથી મિત્રો, જો આપણા શરીરમાં ઘીનું સારી રીતે સુપાચ્ય થશે તો તેનાથી આપણા શરીરમાં HDL એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન વધે છે, એટલે કે જે આપણા હૃદય માટે તે સુરક્ષા આપે છે, હૃદય માટે તે ફાયદાકારક છે, સાથે આપણા જીવનની ગુણવત્તા વધારે છે અને સાથે આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય આપે છે. અને જો ઘીનું સારું એવું પાચન નહીં થાય, બરાબર પાચન નહીં થાય તો તેનાથી આપણા શરીરમાં LDL એટલે કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કે જે આપણા શરીર માટે ખતરનાક છે, તમારા સ્વાસ્થ્ય માટે તે ઝેર સમાન છે, તો તે આપણા શરીરમાં વધી જાય છે અને પરિણામે આપણે હૃદય રોગની સમસ્યા તો ઠીક છે, સાથે સાથે બીજા પણ ઘણા અનેક રોગો વધી જાય છે, કારણ કે તેનાથી આપણા શરીરમાં કાચો આમ વધી જતો હોય છે અને તેનાથી LDL વધે છે અને જેથી આપણે આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર સતાવતી હોય છે. સાથે સાથે મિત્રો, અગત્યની વાત કરીશું કે ઘી તે ઉત્તમ અગ્નિ પ્રદીપક છે, એટલે કે આપણા શરીરમાં રહેલી જે જઠરાગ્નિ છે તેને સારી રીતે તે પ્રજ્વલિત કરે છે અને જે મંદ પડી ગયેલો જઠરાગ્નિ છે કે પછી મંદ પડી ગયેલી પાચન શક્તિ છે તેને સારી રીતે તે સુવ્યવસ્થિત કરે છે. એટલે જ તો મિત્રો, કબજિયાતમાં ઘી એક ઉત્તમ ઔષધ છે, કારણ કે ઘીથી આપણા શરીરમાં પાચન શક્તિને લગતા ઘણા બધા રોગ દૂર રહેતા હોય છે. અને સાથે સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો કે ઘી અને તેમાં પણ ગાયનું ઘી તે સર્વશ્રેષ્ઠ આપણા માટે તે અમૃત સમાન માનવામાં આવે છે. અને સાથે ઘી એક યોગવાહી પણ ગુણ ધરાવે છે, એટલે કે એક ઉદ્દીપક જેવો ગુણ ધરાવે છે. એટલે કે આપણે વાત કરીએ કે જ્યારે તમે કોઈ પણ દવા લો અને જો તેમની સાથે જો તમે ઘીનું સેવન કરો તો જરૂરથી તે દવાની અસર ઝડપથી વધી જતી હોય છે. સાથે સાથે ઘી તે બલ્ય છે, એટલે કે કેટલા લોકોને એવું પણ છે કે જે વિના કારણે જેમને થાક લાગે છે અથવા તો જેમને લોકોને ટોનિક અથવા તો મલ્ટીવિટામિનની ગોળીઓ લેવી પડતી હોય, તો તેવા લોકો જરૂરથી જો તે લોકો ભોજનમાં ગાયના ઘીને સ્થાન આપે છે તો જરૂરથી તે આપણા શરીરમાં તે ઉત્તમ બલ પ્રદાન કરે છે, તે એટલે એ ઉત્તમ શક્તિદાયક છે. સાથે સાથે ઘી તે વર્ણ છે, એટલે કે આપણી ચામડીની સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે ચામડીના વિકારને પણ દૂર કરે છે, સાથે સાથે આપણા વર્ણ અને ચામડીનો ગ્લો તેઓને તેઓ જાળવી રાખે છે, સાથે કરચલીઓ થતી પણ તેનાથી પણ આપણે તે બચાવે છે. સાથે સાથે તે આપણા શરીરમાં રહેલું જે ઓમેગા 3 ફેટી એસિડ છે તે કુદરતી રીતે તે વધારી દે છે, એટલે કે જ્યારે આપણા શરીરમાં ઉંમરને કારણે સાંધાનો ઘસારો, કમરનો દુખાવો, આવા અનેક પ્રકારના દુખાવા થતા હોય છે અને જ્યારે ઘીનું સેવન કરવાથી આપણા શરીરમાં કુદરતી રીતે નેચરલી રીતે ઓમેગા 3 ફેટી એસિડ વધી જાય છે અને તેનાથી આપણા સાંધાઓમાં તે નેચરલી રીતે તે ઓઇલિંગ પૂરું પાડે છે કે જેથી કરીને આપણી જે સાંધાની લગતી બીમારીઓથી આપણે તે બચાવે છે. સાથે સાથે તે સ્વર્ય એટલે કે આપણા જે સ્વર પેટી માટે તે ખૂબ જ અમૃત સમાન સાબિત થાય છે. સાથે સાથે ઘી તે ચક્ષુષ્ય એટલે કે આપણી આંખ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. સાથે ઘીનો નસ્ય તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે ગાયના ઘીના ટીપા આપણે નાકમાં 5 થી 6 એડ કરીએ અને તેનાથી આપણા શરીરમાં રહેલો વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ, આ ત્રણેય દોષનું જ્યારે અસંતુલન ઊભું થાય છે કે જે તે આ જ અસંતુલનને તે બેલેન્સ સારી એવી રીતે તે રાખે છે અને પરિણામે આપણે આવા અનેક રોગોથી આપણે તે દૂર રાખે છે.
તો મિત્રો જરૂરથી આપણે ગાયનું ઘીનું સેવન કરવું જોઈએ. પરંતુ કયું ગાયનું ઘી આપણા માટે ઉત્તમ છે? તો કે જે ઘરે લીધેલું ગાયનું દૂધ અને ત્યારબાદ તેમાંથી બનાવેલું માખણ અને ત્યારબાદ જે બનતું ઘી છે તે આપણા માટે અમૃત તુલ્ય છે, આપણા શરીર માટે તે અમૃત સમાન છે. તો જરૂરથી મિત્રો રોજના જીવનમાં ગાયના ઘીનું સેવન કરીએ. સાથે સાથે જે ગાયના ઘીથી લથબથ રોટલો કે ભાખરી અથવા તો પછી તેના લાડુનું આપણે સેવન કરીએ અને આપણે અને આપણા પરિવારને લાંબા સમય સુધી સારું અને સ્વસ્થ તંદુરસ્ત રાખી શકીએ છીએ. સાથે સાથે મિત્રો અગત્યની વાત હજુ પણ યાદ રાખજો કે ગાયનું ઘીનું ભલે તમે સેવન કરો, પરંતુ જો તમારી પાચન શક્તિ સારી હશે તો તમને પૂરેપૂરા તેમના બધા જ ફાયદા મળી રહે છે. અને મિત્રો જરૂરથી આ માહિતી તમારા દરેક મિત્રોને શેર કરો કે આ સમય કેટલા બધા લોકોને એક એવો ભ્રમ છે કે ગાયનું ઘી અથવા તો ઘીથી કોલેસ્ટ્રોલ વધે અથવા તો આવી ઘણી બધી સમસ્યાઓ વધી જતી હોય છે. તો તે લોકો પણ આ માહિતીનું જે પાલન કરે છે તો તે લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.